રોણા પગે ચાલી રહી છે. મને નથી લાગતું કે આ પહોંચી શકવાની છે. ચપ્પલ થોડી પહેરે, ચપ્પલ પહેરીને હાલવામાં અને મોજા પહેરીને હાલવામાં ઘણો ફરક છે. એક વખત હાલીને જોજે એટલે ફરક સમજાઈ જશે. આની તબિયત ખરાબ થઈ. એ હાલતી થઈ, જલ્દી જલ્દી. હેલો ગાઈસ, તો ફરી એકવાર સ્વાગત છે તમારું એક અમારો નવા બ્લોગમાં. આજના બ્લોગમાં કંઈક અલગ જ છે, કેમ કે મારી જે યુટ્યુબ ચેનલ છે, જે મારી રોજીરોટી છે, એ હેક થઈ ગઈ હતી. બે ચેનલમાં પુષ્પા ફિલ્મ્સ અને જયા ફિલ્મ્સ હેક થઈ ગઈ હતી, જેના લીધે હું ડિપ્રેશનમાં આવી ગયો હતો, મને ટેન્શનમાં આવી ગયો હતો. તો કાલે સાંજે મારી એક ચેનલ રિકવર થઈ ગઈ છે, પુષ્પા ફિલ્મ્સ. તો પુષ્પાની એવી એક બાધા હતી કે ચેનલ રિકવર થઈ જાય એટલે અરવાણા પગે ધાંગધ્રા માતાજીનું મંદિર છે, ત્યાં હાલીને જઈશે. તો અત્યારે અમે નીકળી રહ્યા છીએ હાલીને. સવારના 4 વાગી રહ્યા છે, 4 વાગે નીકળી રહ્યા છીએ અમે અહીંયાથી. નાને અરવાણા પગે હાલવાની બાધા છે. અરવાણે હાલવાનું ને? જો સૌરવ સૂતો છે મારો ભાઈ, એના સોમવારે એનો ઓર્ડર આવી ગયો છે. CRPFમાં એની જોબ લાગી ગઈ છે, તો એ સોમવારે નીકળી જવાનો છે. અને હું આખી રાત બેસીને અહીંયા મારી ચેનલ રિકવર કરવાની પ્રોસેસ કરી રહ્યો. તો ચેનલ રિકવર થઈ ગઈ છે, તો હવે જઈએ છીએ આપણે માતાજીના દર્શન કરવા. બોલો ચાવનમાની 45 કિલોમીટર અહીંથી ધાંગધ્રા થાય છે, અને બને એટલી કોશિશ કરવાની છે કે અમે રાત પહેલાં ઘરે પહોંચી જાય. રસ્તામાં લેડીઝ હારે હોય એટલે પછી હાલવામાં થોડુંક ઓલું રહે. એટલે રોણા પગે ચાલી રહી છે. મને નથી લાગતું કે આ પહોંચી શકવાની છે ધાંગધ્રા. એ ખાલી સોક્સ પહેર્યા છે એને. શું કામ અરવાણા પગે હાલે છે? મનથી મને એમ થઈ ગયું કે અરવાણા પગે હાલી જાય, ભલે થોડી કષ્ટી પડે તો એ બાને માતાજીનું નામ તો લેવાય આખા રસ્તામાં. કષ્ટી પડે તો જ લેવાય, બાકી ના લેવાય. તોય લેવાય, પણ આમ વધારે લેવાય કષ્ટી પડે તો. 43 કિલોમીટર બતાવે છે. તો આ રસ્તો પકડવાનો છે, સીધું સુરેન્દ્રનગરથી આપણે જવાનું છે ગટુડા વાળો રસ્તો, પછી ત્યાંથી સીતાપુરથી આપણે વળી જવાનું, હામપર વાળા રસ્તે વળી જવાનું. હામપરથી મેરડીમાનું જે મંદિર આવે છે ને, ત્યાં મેરડીમાના મંદિર થતા એક કાચો રસ્તો આવે છે, તો એ રસ્તો પકડીને જવાનું છે. સો ગાઈસ, જો આ છે આપણી ચેનલ પુષ્પા ફિલ્મ્સ, જેમાં 72,735 સબસ્ક્રાઈબર છે. આ ચેનલ થઈ ગઈ હતી આપણી હેક. એ લોકોએ એમનું કાંક લોગો એડ કરી દીધું હતું, નામ એમનું બનાવી નાખ્યું હતું, અને એમના બધા કન્ટેન્ટ એડ કરી દીધા હતા. અને બીજી મારી એક ચેનલ છે જયા ફિલ્મ્સ, જે હજી રિકવર નથી થઈ. જો તમને દેખાતી હશે, અકાઉન્ટ એક્શન રિક્વાયર્ડ. તો માતાજી આપણને એક ચેનલ તો પાછી લાવી દીધી છે, પણ આપણને પૂરો વિશ્વાસ છે કે બીજી પણ આવી જ જશે. આની એવું બોલ હતો કે કોઈ બી એક ચેનલ જો બી આવે, જયા ફિલ્મ્સ આવે તોય ભલે, અને પુષ્પા ફિલ્મ્સ આવે તોય ભલે, આવી જાય એટલે હું તરત હાલીને ધાંગધ્રા માટે નીકળી જઈશું. તો આપણું કામ થઈ ગયું છે, તો આપણે આપણું માતાજીને જે કીધું છે એ કરવામાં પાછું ન પડે, એટલે નીકળી ગયા છે. કેવી ઠંડી છે, જરાય નહીં. કીધું તો હાલશું એટલે ગરમી થાય છે. અને અત્યારે તો મિત્રો જો હું મારું યુટ્યુબ, મારી બીજી ચેનલ જે હેક થઈ છે એને જ રિકવર કરવાની પ્રોસેસમાં લાગી રહ્યો છું. તમને ડિટેલ નથી દેખાડી શકતો, કેમ કે આ થોડુંક પર્સનલ હોય છે યુટ્યુબની પોલિસીને પ્રમાણે. અરવાણા એટલે મોજા થોડી પહેરવાના હોય, અરવાણા એટલે અરવાણા જ હોય. ચપ્પલ થોડી પહેરે, ચપ્પલ પહેરીને હાલવામાં અને મોજા પહેરીને હાલવામાં ઘણો ફરક છે. એક વખત હાલીને જોજે એટલે ફરક સમજાઈ જશે. ચપ્પલમાં કાંકરા ન વાગે, મોજામાં વાગે. આને હે ને માતાજીની બનાવટ કરી કહેવાય. હું કાંઈ બનાવટ ને, હું બીજા કોણે કાંઈ પગમાં ગાદલી લગાવીને નથી હાલતી, મોજા પહેરીને જ હાલું ખાલી. તો ગાઈઝ, અત્યારે 9:30 વાગી ગયા છે, અને બૂટના હિસાબે બહુ વાગી રહ્યું છે, તો હાલવામાં બહુ તકલીફ થાય છે બે પગમાં. જો આને તો બૂટ પહેર જ નથી, આને મજા આવે. મજા છે મારે તો. લાગે જ છો કેવી લાગે? કાલ ભૈરવ મહારાજ આપણી હારે જ રહેવાના છે. આ કોતરું ઠેઠ લટ્ટુડાથી અમારી પાછળ આવ્યું છે ને હજી પાછું જવાનું નામ નથી લેતું. પણ બિયાસ નહીં, હું નથી મારવાનો. હજી પાછળ આવેલું આવે છે. અમે લોકો CNG પંપ ક્રોસ કરી ગયા, એનું 1 કિલોમીટર થયું. હજી આ બેનને અમારી સાથે છે. ઓલું જો આગળ ચાલી રહ્યું છે, અને આ રહ્યું હારે ચાલી રહ્યું છે. તો હવે તમને અવાજમાં ફેર લાગ્યો કે નહીં? અત્યાર સુધી ફોનનું જે ઇન્ટરનલ માઇક હતું ને, એનું અવાજ આવી રહ્યું હતું, એમાંથી રેકોર્ડ થઈ રહ્યું હતું, અને અત્યારે મેં એક્સટર્નલ માઇક લગાવ્યું છે. હાય ગાઈઝ. તો કેવો લાગ્યો અવાજ? સામે જે દેખાઈ રહ્યું છે ને, એ મારું ગામ છે, રાજ સીતાપુર. અરવાડા હાલવામાં તકલીફ પડે છે.
તને બહુ મજા આવતી ને, મને બહુ હરવાના પગે હાલવાની બહુ મજા આવી રહી છે. હવે શું થયું? ઈ તો હાલવાની મજા આવે, ઓલા ચોટી જાય ને ઈમાં તકલીફ પડે. મોજામાં ઓલા કાંટાળા છે ને, ઘડીક થાય ને કોણ આમ 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 કાટ કરે. આ જે ખાંભી દેખાય છે એ મારા દાદાની ખાંભી છે, મારા વાલા દાદાની ખાંભી. અને ઓલા જે બે કૂતરા અમારી વાંહે આવતા હતા ને, એ અમને અમારા જે દાદાની ખાંભી છે ને ત્યાં સુધી અમને મૂકવા આવ્યા, અને ખાંભી હતી પછી પાછા વળી ગયા, એટલે એ બે અમને અહીંયા સુધી મૂકવા આવ્યા. ઊભું રહેવું પડશે એટલા મને અહીંયા ઓલું આગળ છે ઘડીક આંબર વાળા રોડે ચડીને ઘડીક બેવું હાલ. મારો ભાઈ આવી ગયો છે અમને મળવા માટે. જો આપણું બાઇક કેવું મસ્ત લાગી રહ્યું છે. અહીંયા કંઈક 5-10 મિનિટનો રેસ્ટ લેશું. અમે ચાર્જર ને એવું બધું ભૂલી ગયા હતા ઘરે, તો સૌરવ લેતો આવ્યો છે. સોમવારે મારા ભાઈનો ઓર્ડર આવી ગયો છે, તો એ સોમવારે જતો રહેવાનો છે ગાંધીનગર, ને ત્યાંથી ખબર નહીં પછી ક્યાં મુકાય છે. કોઈ આઈડિયો ખરી સૌરવ? તો આખા ઇન્ડિયામાં ગમે ત્યાં મુકાય. આઉટ ઓફ સ્ટેટ જ ને, ગુજરાત બહાર જ ને? હા, હવે મારા ભાઈને પાણી લેવા મોકલ્યો છે ને અમે ત્યાં થોડાક આગળ હાલી છીએ. બહુ ફટાફટ આવી ગયો પાણી લઈને. હાલ અહીંયા પાણી પૂરું કરી નાખ. આખી બોટલ હું થોડી પૂરી કરવાની. આ વાડિયાની અંદર મને ચામડી મેં તોડી ને અહીંથી જો પણ પગ ઈ બાજુ હું આ બાજુ ક્યાંથી જોઉં? જો બહુ દુખાવો થાય વાગો. સવારમાં ઠંડુ વાતાવરણ તો હાલવાની કેવી મજા આવી રહી હતી. હવે ખાલી 2-2 કિલોમીટર હાલીને બેવાની ઈચ્છા થઈ જાય. તડકો એટલે તીખો તડકો. ઠંડીનો તડકો કેવો એકદમ તીખો, એવો તડકો છે અત્યારે. માનસીબેન ને જયે કીધું કે ઈ ધાંગધ્રા થી આમ પર આવશે હરવાના પગે. આપડી ચેનલ આવી જાય તો તાવો કરવાનો છે. આ જો પપ્પા ઉભા અહીંયા. અય હ બોટલ પાણી લઈને હાથ ધોવા. અમારે જે સીતાપુરના સમોસા તો બધા હરખા જ આવે છે, પણ એની જે ચટણી છે ને એ અલગ છે. એમ આવી ચટણી મજા આવી ને, તીખી તીખી મજા આવી જાય. તો આમ પર બીજો નાસ્તો આવી રહ્યો છે ધાંગધ્રાથી, પાલકના ભજીયા. આ તો મોજે મોજ જ છે. પહોંચી ગયા આપણે હામ્પરમાં. 12:21 અત્યારે થઈ રહી છે. હામ્પર મેરડી માતાજીનું મંદિર છે, હમણાં ટ્રસ્ટમાં જતું રહ્યું છે. મતલબ આનું ટ્રસ્ટ બનાવી નાખ્યું છે. ટ્રસ્ટ બનાવ્યા પછી ખરેખર મંદિરમાં ઘણો વધારો થઈ ગયો છે. કેટલું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. આ મંદિર છે અને આખું ભોજનાલય શેડ બનાવ્યું. થોડાક હાથ પગ ધોઈ લઈ. પગ આમ જોવા જઈએ તો બહુ દુખી રહ્યા છે, તો પગ ધોઈ લઈ. કેવી મજા આવે પગમાં ઠંડુ પાણી લાગે. અત્યારે અંદર સાફ સફાઈનું કામ ચાલુ છે. 80% માતાજીની વાવો સાફ થઈ ગઈ છે. આ ટ્રસ્ટમાં જ્યાં પછી પર ચમકાદળ બેઠા છે અહીંયા, તમને દેખાતા હોય તો. અને આ છે મેરડી માતાજીનું મંદિર. અહીંયા છે મેરડી માતાજી વિરાજમાન. હવે નીકળી રહ્યા છીએ. આ પાછળના ગેટથી હવે આ બંધ છે, તો આ કૂદીને અહીંયાથી ક્રોસ કરશું કે આખું આમ ફરવા જવું પડશે. એટલે ફરવા નથી જવું, અહીંથી કૂદી જાય. એ ભૂરી રહી ભૂરો. હા હે ના ભૂરી નથી, કાળી જ છે પણ માટીમાં રગદોડ આલી છે એટલે ભૂરી લાગે. કારી નીચે છે. અરે આની વાત કરશો ને તમે. તો હા, હું તો રોડ ઉપર ચાલતા ઉપર ચડ્યો છું. આ છે હામ્પર ગામની નદી, અને અહીંથી હવે જે નીચે ઉતરવાનું આવશે ને એ આવશે શમશાન. અને આ લોકો આવી રીતના નીચે ચાલી રહ્યા. તો ગાઈઝ આ રસ્તો રહ્યો છે, જાય છે રામગઢ ચેગડવા, અને આ રસ્તો જાય છે શોર્ટકટ. આખો કાચો રસ્તો થતો જઈને સીધા અમે ચેગડવા નીકળશું. હવે અહીંથી જે આ સીધો રસ્તો જાય છે એ સીધો ચેગડવા જાય છે. અને જે રોડ આવેલા હોત તો રામગઢ આવે, તો રામગઢ અહીંયાથી 5 કિલોમીટર છે. ત્યાંથી બીજું ચેગડવા બીજું 5-6 કિલોમીટર છે, એટલે એટલું ફરવા જવું પડે. ફાર્મ હાઉસ જેવું આવ્યું છે, તો ત્યાં અંદર કોઈ હતું નહીં, તો અહીંયા દર વખતે એટલે જેટલી વખત બી હામ્પર હાલીને આવી છે ને, તો અહીંયા જ આરામ કરી છે. અહીંયા જો આવી રીતના ખીચકો હોય છે, પછી સામે ખીચકો રહ્યો હામેરિયા. તો આપણા જસાભાઈ અને લલિતભાઈ પહોંચી ગયા છે. બસ અહીંયા બેસવાની જગ્યા છે, તો આપણે અહીંયા જ બેસીને એમની વેઇટ કરી અને નાસ્તો વાસ્તો કરીને જાય. 2:20 થઈ ગઈ છે ને અમે નાસ્તો લઈ લીધો છે. અરે મેં એકલાય ખાધો. આ બે તો એકમાં કાંઈ એડા જ નહીં. પાણી ઉપર રહ્યા કારણ કે પછી હાલવાનું છે ને, તો
ખાધું ખા કરી પછી ઓલા અહીંયા આળસ આવે હા. ભાઈ ટાર્ગેટ એવો છે કે 6 વાગે ધ્રાંગધ્રા પહોંચવું એટલે પહોંચવું. વિચાર્યું કે અહીંયાથી આમ જતા રહી અને બે ઓપ્શન છે. હવે કયો ઓપ્શન ઉપર ચાલવું છે? એક આ પાયર ઉપરથી. તો હાલો અહીંયા પગ બગાડો જવાય એમાં. તો પગ બગાડો તો આપણે બૂટ વૂટ કાઢીને જશે ચપ્પલ બૂટ અને આ કિચડમાંથી હા મસ્ત પાણી ભાઈ આ જો આ પપ્પા જ દલદલ દલદલ નથી રોડ છે હાલ ને. પાકું ને અરે પાકું અમારું રોજ નાક બાગ નથી એડી એડી ન દે ને કડી જાય પાણી નો ઉડાડ. શાંતિથી હા ચલ ચલ શાંતિથી પકડ જાય ખેંચતો નહીં હારવે બાડું પકડું હાથ કાપો એ ડેન્ડું વેન્ડું હોય છે કાંક આરામથી તું મૂકી દે તું મને પકડી લે. એને પકડતું ઈ તો ઈએ જાય ને મને જાય. ડેન્ડું અહીંયા આ કાંઈક ચાલી રહ્યું છે કાંઈક ગારવાનું. શું કરાઈ રહ્યું છે આ શું રેતીનું હાલી રહ્યું છે ને શું છે? રેતી ધોવાઈ રહી છે. પહેલી વખત જોયું આવું. હા અમે તો જ્યારે બી હાલીને આમ જો તમે જો ગાઈઝ અમે ઉઘાડા પગે હાવ અમે અરવાડા ઈ મોજાવાળા અરવાડા પગે હાલે છે તો એમને એટલું ધીમું હાલે છે અમે આટલું બધું હાલી નાખ્યું. અમે જ્યારે બી આવી રીતના હાલીને નીકળ્યો ને તો મોજ જ કરતા હોય છે. હા મોજ એટલે ભૂકા બોલાવી દે એવી મોજ. પણ એ તો જેને ફાવે એને ફાવે હો. બાકી બધાને આ મોજ ન ફાવે. સાચી વાત છે. જેમ કે તને ફાવે? હા ફાવી મને તો ફાવી ગઈ. હા જઈને પાવાગઢ લઈ જ લેવો છે મોજ કરાવવા. બૂટ ઉપર આવી ગયા છે પાછા કેમ કે હવે એવું લાગી રહ્યું હતું કે ચાલો પડી જા. છાલા પડવાની તૈયારી છે. હજી મોટા સહેસા આગળ શું આવે? कैसा लगा मेरा मजाक? ખોટી એન્ટ્રી પડી ગઈ હે કાકાની. ખોટા ના માણસ કાકાની એન્ટ્રી પડી હતી હો. સીધા બાવરામાંથી નીકળ્યા કાકા સ્પ્લેન્ડર લઈને. પકડતા. સુમ. એમને મસ્ત અમારી માટે સ્પ્રાઇટ અને સિંગ લઈ આવ્યા હતા. સ્પ્રાઇટ અને સિંગ મિક્સ કરીને મેદાનમાં આવી ગયા એમ ને. જસાભાઈ ખેંચી જાય હો. જસાભાઈ દોડાવશે. 4 વાગી ગયા છે અને પુલથી આમ સીધું જઈને ફાટકે આવેલા જાય. આની તબિયત ખરાબ થઈ. અરવાણા પગે પણ સારું ખેંચી નાખ્યું. 45 કિલોમીટર હે અને હવે 8 કિલોમીટર જેવું અમારું બાકી રહ્યું છે. હવે જોઈએ 8 કિલોમીટર કાપવામાં આપણે શું હાલત થાય છે. હજી 8 કિલોમીટર. હા હાય બાપ રે 8 કિલોમીટર હવે દોડીને પૂરું કરી દો. અને અરવાણા ચાલવાનું છે. આમાં ફાવી રહ્યું છે કે નીચે ફાવતું હતું? બરોબર. બરોબર છે ને તો વાંધો નહીં. ગાઈસ આપણે જે કારગિલ વોર થઈ હતી ને કારગિલ વોરમાં જ મતલબ કોઈ બી વોર જીતા હતા જો આપણે. આમાં લખ્યું છે વાંચ બેટલ ઓફ લોંગેવાલા પાકિસ્તાન 51 ઇન્ફેન્ટ્રી એટલું લાંબુ કોણ વાંચે? હા મતલબ શહેરમાં છે ને કર્ફ્યુ હતો માં મમ્મી જન્મ વખતે. બરોબર આ ટેન્ક ત્યારે જીતેલી છે આપણા. હા આનો ઊંધું કરી નાખ્યું જો પાકિસ્તાન વાળા ઊંધું કરી નાખ્યું તમારું. મતલબ પ્લેટફોર્મ નંબર 2 ઉપર જવાનું હતું. અહીંયાથી અમારા પાછળના ભાગમાંથી સીધું પાછળના એરિયામાં થઈને સીધું આપણા મંદિર તરફ જવાનો શોર્ટકટ રસ્તો આવે છે. હા. ઘરે જઈને નિવેદની તૈયારી કરવાની છે. આમ તો ઘરે ઘણા બધા ભેગા થઈ ગયા છે તે લોકો નિવેદની તૈયારી કરી નાખી છે. આપણે ખાલી નાહી મસ્ત માતાજીને ધૂપ દેવા બેસવાનું છે. આખું રેલવે સ્ટેશન ક્રોસ કરી લીધું છે અને પ્લેટફોર્મ નંબર 2 માં જવાનું હતું પણ ત્યાંથી નથી ઉતર્યા. હવે અહીંયાથી ઉતરીને હવે જે સામે ઇકો ઉતરીને ત્યાં સુધી જવાનું છે આપણે. ચલો લેટ્સ ગો. ફટાફટ ઓલી ટ્રેન ચાલુ છે. મજાક નથી કરતો જો લાઇટ વાઇટ બધું ચાલુ છે. એ હાલતી થઈ જલ્દી જલ્દી. પડી જશે એવું ન કરો એમ. બાપ રે ટ્રેન આવશે હું પડી ગઈ. થોડુંક ઢલાન છે પણ પછી સીધો રોડ આવી જાય. ભાઈ મને ઉતરવાની હો. માતાજી દયા છે આપણે આમ પર ખાલી મારેલા કાઈ ન કરે. માતાજી આપણને શાંતિથી ઉતાર દે. બસ શાંતિ ઉતાર. હા એમ ઉતરી જાવ. બાજુ કાંટો છે. ફાઇનલી પહોંચી ગયા આપણે મંદિરે. રાઈટ 6 વાગ્યાને 10 મિનિટે પહોંચ્યા છીએ.
ગાઈસ પહોંચી ગયો છું મંદિરમાં, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને અચાનક પગ દુખી રહ્યા છે મારા. આ નખનું જે મેં તમને સવારમાં કીધું હતું ને, આ નખ દુખી રહ્યો છે. આ નીચે સાડા જેવું મને એવું લાગે છે પડ્યું છે અને હાથા દુખી રહ્યા છે, હાથે ભરાઈ ગયા છે, એવું બધું છે. મને લાગતું નહોતું કે આજ હું પહોંચી એક જ, કે ઘણા ટાઈમથી નથી આવેલો, પણ માતાજીની દયાથી હું પહોંચી ગયો. તો હવે કરો માતાજીના દર્શન. ચામુંડામાં, મહાકાલીમાં, સિંધુડીમાં, મેલડીમાં, વીરા દાદા, નરસિંહ ભગવાન, ગણપત દાદા અને હનુમાન દાદા. અને બધો નિવેદ રંધાઈ ગયો છે. શ્રીફળની ચાટ ઉખાડી ગઈ છે. માતાજીના ભૈરાપુરા જેટલા બી નિવેદ થતા તે બધા નિવેદ રંધાઈ ગયા છે. જ્યાં સુધી માતાજીનો નિવેદ નહીં થાય ને ત્યાં સુધી અમારી બાધા અધૂરી છે. હેલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે સવારના 9 અને કાલે વ્લોગ એન્ડ નહોતો કર્યો કેમ કે અમારે જે નવેદનું કાર્ય હતું થોડુંક અધૂરું હતું. રાતના ક્યારેય મેલડી માતાજીના તાવા ન થાય તો તાવા બી અમારા માનતામાં પેન્ડિંગ હતા, તો રાતે નૈવેદ્ય તો કરી લીધા હતા. નૈવેદ્ય કર્યા પછી આજ સવારમાં ઉઠાશે અત્યારે 8 વાગે ઉઠાશે ને બધું તૈયાર થઈને રેડી થતા થતા 9 વાગી ગયા છે. તો અત્યારે હવે માતાજીનો તાવો કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. મેલડી માતાજીનું અડધા ભાગનું મંદિર સાફ થઈ ગયું છે, પણ અહીંયા જે અમે રોજ માતાજીને તુપેલિયા કરી છીએ, તુપેલિયાનું જે રેખા આવે છે અમે અહીંયા મૂકીશી. આમાં મૂકતા હતા પણ ખબર નહીં બીજા કોઈ આજ અહીંયા નાખી દીધું લાગે છે. તો બધું સાફ સફાઈ કરવાનું બાકી છે, તો હું ફટાફટ સાફ કરી લઉં. ઓટલા સાફ થઈ ગયા છે. અહીંયા બોરી નાખ્યું છે માતાજીના ઓટલા ઉપર અને નીચે બી બોરી નાખ્યું છે. દાના વિદાન કરો ખમા મેળવી એમ કઈ પી ગયો. તમને અહેસાસ ન થવો જોઈએ, ગરમ થવું ન જોઈએ તો કામ. બાકી ગરમ લાગે તો શું, આ હું દાજુ તો એનો કોઈ અર્થ જ નથી. અર્થ જ નથી, કોઈ વાત જ નથી. પણ તમને એમ થવું કે ઠંડુ છે તો એની એ વાત છે. તો માતાજીનું કહેવાય તો કે માતાજી માટે તો એ જાગે નહીં તો આપણી નથી થતું. પણ એમને નથી થતું, અંદરથી ના જાગવું. હા, એનો તાર બંધ થાય ને તો જ નહીં આવે. બોલો આંપરવાળા મેલડી માની તો આ એક કણનું વળતર આપું તો માનજો કે આમ પરવડી બહુ જાય અમારે. તો માતાજીના મસ્ત મજાના તાવા થઈ ગયા. માતાજીએ દર્શન આપ્યા, માતાજીએ તાવો બી પીધો. દાદાના કાંઠે મેલડી માતાજી આવ્યા ને એમને તાવો પીધો અને માતાજી આવે એનું પ્રમાણ તો હોય. તો આજના વ્લોગમાં હતું તમને અમારો આ જે માતાજી હાલીને ગયા, માતાજી અહીંયા હાલીને આવ્યા, આમ પર ગયા, તમને વ્લોગ કેવો લાગ્યો તો બન્યા રહેજો અને મળીએ આપણે આવા નવા બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.